નમસ્કાર મિત્રો, ઓનલાઈન શિક્ષક બદલી 2024નું અરજી ફોર્મ ભરવા માટેની સામાન્ય સૂચનાઓ. ઓનલાઈન શિક્ષક બદલી 2024 પ્રથમ પેજ માટેનું અરજી ફોર્મ તેમજ જરૂરી તમામ ડોક્યુમેન્ટ 2 નકલમાં 1/9/2024 થી 6/9/2024 સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની કચેરીએ બપોરે 1 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીમાં ઉમેદવારે જાતે ચકાસણી કરાવી અને ફોર્મ જમા કરાવવાનું રહેશે. ઓનલાઈન બદલી ફોર્મમાં જે તે શિક્ષકનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, હાલની શાળાનો ડાયસ કોડ, પાન કાર્ડ નંબર જેવી આંકડાકીય વિગતો છે એ ચકાસીને જ ભરવાનું રહેશે. ખાતામાં જોડાવાની તારીખના કોલમમાં પ્રથમ નિમણૂક મળ્યાના આદેશ મુજબ પ્રથમ શાળામાં હાજર થયાની તારીખ લખવાની રહેશે. પ્રથમ શાળામાં હાજર થયાનો હાજર રિપોર્ટ જોડવાનો રહેશે. જો જિલ્લા ફેરબદલીથી આવેલ હોય તો જિલ્લા ફેરબદલીના હુકમની તારીખ લખવાની રહેશે. નિયમ પ્રકરણ D10. જિલ્લા આંતરિક બદલીની સિનિયોરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ શાળામાં હાજર થયા તારીખના કોલમમાં હાલની જે મૂળ શાળામાંથી અરજી ફોર્મ ભરી રહ્યા છો તે શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે. જો હાલની શાળામાં વધ ઓવરસેટઅપથી આવેલ હોય તો જે શાળામાંથી ઓવરસેટઅપ થયેલ હોય તે શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે. એ અગાઉ પણ વધથી આવેલ હોય તો અગાઉ જે શાળામાંથી ઓવરસેટઅપ થયેલ હોય તે શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમ તારીખ લખવાની રહેશે. જો ધોરણ 1 થી 5ના કોઈ શિક્ષકે અપર પ્રાઇમરી વિભાગમાં વિકલ્પ આપીને ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષક બન્યા બાદ પ્રથમવાર માગણી બદલી માટેનું અરજી ફોર્મ ભરતા હોય તો વિકલ્પ લીધા અગાઉની શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ જિલ્લા આંતરિક બદલીની સિનિયોરિટી માટે લાગુ પડતા હુકમની તારીખ શાળામાં હાજર થયા તારીખના કોલમમાં લખવાની રહેશે. સરકારી પ્રાથમિક શિક્ષક દંપતી સિવાયના પતિ પત્ની બંને એક જ તાલુકામાં ફરજ બજાવતા હોય તો તેઓ દંપતીની અગ્રતા કિસ્સામાં તે જ તાલુકામાં બદલી ફોર્મ ભરી શકશે નહીં. તેમજ સરકારી પ્રાથમિક શિક્ષક દંપતી અગ્રતાના કિસ્સામાં ફોર્મ ભરતા હોય અને જો તેમના પતિ કે પત્નીની શાળામાં તેમના વિભાગ તેમના વિષયની ખાલી જગ્યા હોય તો તે શાળા જ પસંદ કરવાની રહેશે. જો તે શાળામાં જગ્યા ન હોય અને તે સેન્ટરની કોઈ પણ શાળામાં જગ્યા હોય તો તે સેન્ટરની જ ખાલી જગ્યાવાળી શાળા પસંદ કરવાની રહેશે. જો તેમના સેન્ટરની પણ કોઈ શાળામાં જગ્યા ન હોય તો તે તાલુકાની અન્ય શાળા પસંદ કરવાની રહેશે અને પરિશિષ્ટ 1 ફરજિયાત જોડવાનું રહેશે. અરજી ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ કયા ક્રમમાં જોડવાના રહેશે તો સૌપ્રથમ ઓનલાઈન સબમિટ કરેલ અરજી ફોર્મ, જન્મ તારીખની ખરાઈ માટે LC અથવા સેવા પોથીનું પ્રથમ પેજ, શાળાના આચાર્યશ્રીનો દાખલો, પ્રથમ નિમણૂકનો હુકમ, પ્રથમ નિમણૂકવાળી શાળામાં હાજર થયાનો રિપોર્ટ. પ્રથમ નિમણૂક બાદ જેટલી શાળામાં બદલી થયેલ હોય તે તમામ બદલીના ક્રમશઃ બદલી ઓર્ડર અને ઓર્ડર મુજબના હાજર છૂટા થયાના રિપોર્ટ. જિલ્લા ફેરથી આવેલ હોય તો જિલ્લા ફેર બદલીનો હુકમ અને હાજર છૂટા રિપોર્ટ. CRC BRC પ્રતિનિયુક્તિ મળેલ કે રદ કરેલ હોય તો તે અંગેના હુકમ અને હાજર છૂટા રિપોર્ટ. ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરેલ હોય તો ફરજ મોકૂફીનો હુકમ, પુનઃસ્થાપિત કરેલ હોય તો તે અંગેનો હુકમ અને હાજર છૂટા રિપોર્ટ તથા સેવા વિનિયમિત કર્યાનો હુકમ. સિનિયોરિટી ગણવા અંગે કોર્ટનો કોઈ હુકમ થયેલ હોય તો તે જોડવો. વિધવા વિધુરની અગ્રતાના લાભ માટે વિધવા વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પતિ પત્નીના મરણનો દાખલો તેમજ પુનઃ લગ્ન કરેલ નથી તે મુજબનું સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન પત્રક અરજી ફોર્મ સાથે અવશ્ય જોડવાનું રહેશે. દિવ્યાંગ અગ્રતાના લાભ માટે 40% અપંગતા હોવા અંગેનું સિવિલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. સરકારી પ્રાથમિક શિક્ષક દંપતીએ
શાળાના આચાર્યશ્રીનું સહીવાળું પરિશિષ્ટ 1 અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર અવશ્ય જોડવાનું રહેશે. સરકારી નોકરી કરતા દંપતી અને શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા દંપતીએ તેમના પતિ કે પત્નીની નિમણૂકનો હુકમ કે જેમાં નિયમિત મહેકમમાં સમાવેશ કરવામાં આવશે તેવો ઉલ્લેખવાળો નિમણૂક હુકમ, તેમના પતિ પત્નીને નોકરીના 3 વર્ષ પૂર્ણ થયેલ છે તેવો, તેમની કચેરીના વડા અથવા આચાર્યનો દાખલો, બંને જણની કચેરીના વડાની સહીવાળું પરિશિષ્ટ 1 અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર તથા પતિ પત્ની નોકરી કરે છે તે કચેરી ગુજરાત સરકારની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની છે કે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કે સરકાર દ્વારા સંચાલન કરવામાં આવતું હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે અરજી ફોર્મ સાથે ફરજિયાત જોડવાનું રહેશે. વાલ્મીકીની અગ્રતાના લાભ માટે વાલ્મીકી હોવાનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અવશ્ય જોડવાનું રહેશે. અગાઉ કોઈપણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન અગ્રતા મેળવવા માટે માગતા તમામ શિક્ષકોએ તેમના અરજી ફોર્મ સાથે જોડવાનું રહેશે. અરજી ફોર્મ સાથેના તમામ ડોક્યુમેન્ટ્સની સુવાચ્ય અને સ્વપ્રમાણિત કરેલ નકલો જોડવાની રહેશે. તમારી અરજી માન્ય કે અમાન્ય થયાનો ટેક્સ્ટ મેસેજ તમે ફોર્મમાં જે મોબાઈલ નંબર લખેલો છે તે મોબાઈલ નંબર ઉપર તમને મળશે. ઓનલાઈન બદલી માટેની આ સૂચનાઓ છે એ ફક્ત તમારા માર્ગદર્શન માટે આપવામાં આવી રહી છે. આખરી સૂચનાઓ તમને વેબસાઇટ ઉપર જે સૂચનાઓ મળે છે તે સૂચનાઓનો અભ્યાસ કરી પછી જ ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.